ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશો તો ટ્રાફિક પોલીસ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે છે। સુરતમાં હવે ટ્રાફિક સિગ્નલ પર અનાવશ્યક હોર્ન વગાડશો તો સાવધાન થઈ જાવ। ટ્રાફિક પોલીસ તમારી સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે છે। ટ્રાફિક વિભાગે શહેરમાં વધતા અવાજ પ્રદૂષણ અને બેદરકાર હોર્નિંગને રોકવા માટે એક નવી પહેલ શરૂ કરી છે। આ અભિયાન અઠવાડિયા સુધી શહેરના મુખ્ય સિગ્નલ પોઈન્ટ્સ પર ચાલશે। દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો સિગ્નલ પર ઊભા રહીને પ્લે કાર્ડ દ્વારા વાહન ચાલકોને જાગૃત કરી રહ્યા છે। હોર્ન ન વાપરો, સિગ્નલનો માન રાખો અને સેફ ડ્રાઇવિંગ જેવા સંદેશાઓ દ્વારા લોકોને માર્ગ સલામતી અંગે સમજણ આપવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું કે અનાવશ્યક હોર્નિંગ માત્ર કાનૂની ભંગ નથી, પરંતુ લોકો માટે તકલીફરૂપ પણ છે। શહેરમાં શિસ્તબદ્ધ વાહન વ્યવહાર રહે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું। સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમસિંહ ગેહલોતે ખાસ સૂચના આપેલી કે જે લોકો સિગ્નલનું પાલન નથી કરતા, સિગ્નલ તોડીને ભાગી જાય છે, તેમજ સ્ટોપ લાઇન પર ઊભા નથી રહેતા અને ખાસ કરીને બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે। ખાસ કરીને ઘણી વખત સ્ટોપ લાઇનની પાછળ ઊભા હોય તેમ છતાં એની આગળનું વાહન હોય તો ટીટીટ વગાડતા હોય છે, જેથી બિનજરૂરી નોઇઝ પોલ્યુશન થાય છે। આવા લોકો બિનજરૂરી હોર્ન ન વગાડે તે ખાતે અમે આજ ગ્રીન લાઇનર સર્કલ ખાતે અવેરનેસ કાર્યક્રમ રાખ્યું છે, જેના પ્લે કાર્ડ દ્વારા તેમજ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા આ લોકોને અવેર કરીએ છીએ કે આપનું વાહન બિનજરૂરી સ્ટોપ લાઇન વાયોલેશન ન કરે, બિનજરૂરી સિગ્નલ ન તોડે તેમજ બિનજરૂરી હોર્ન ન વગાડે, એના માટે ડ્રાઈવ રાખેલી છે અને આ તમામ નિયમોનું પાલન કરે તે માટેની અપીલ કરવામાં આવેલ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।